હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, જેની આપ સૌ બહુ જ બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા એવી ગુજરાત સિવિલ જજનું એક્ઝામનું નોટિફિકેશન જે છે એ આજ રોજ આવી ગયું છે. અને ફ્રેન્ડ્સ, સૌથી પહેલા હું આપ સૌને આ નોટિફિકેશન સમજાવવા માંગુ છું કે પરીક્ષા ક્યારે છે, પ્રિલિમિનરી એક્ઝામિનેશન ક્યારે છે, મેઇન્સની ડેટ કઈ છે, ને પછી વાઇવા ઓરલ ઇન્ટરવ્યુ કઈ તારીખે થવાના છે. સાથે સાથે આ વખતે ગુજરાત સિવિલ જજની એક્ઝામ મેથડમાં કોઈ ફરક છે કે કેમ, સિલેબસમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, તે તમામ માહિતી, અને જે લોકોને ગુજરાતી લેંગ્વેજનું ટેસ્ટ આપવાનું છે એના માટે કોઈ નવો નિયમ આવ્યો છે કે કેમ, તે દરેક માહિતી આજના હું વિડીયોમાં આપ સૌને આપવાનો છું. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર, અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, ગુજરાત સિવિલ જજ એક્ઝામનું નોટિફિકેશન જે છે આવી ગયું છે, અને અહીંયા આપ સૌની સ્ક્રીન પર જોવા મળશે. અહીંયા આ જે નોટિફિકેશન છે 2023 નું લેટેસ્ટ નોટિફિકેશન છે, અને આ એક્ઝામ માટે ઓનલાઈન ફોર્મ જે છે એ 15મી માર્ચ 2023 બપોરે 12 વાગ્યાથી ભરાવાના શરૂ થઈ જવાના છે, અને લાસ્ટ ડેટ જે છે એ 14 એપ્રિલ 2023 છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ડેટ, આ તો આપણને યાદ રહેવી જ જોઈએ. અને HC ઓજસ પરથી આપ સૌને આની લિંક પણ મળી જશે જ્યાં આપણે ફોર્મ ભરવાનું છે. હવે ટેન્ટેટિવ ડેટ્સની વાત કરીશ તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, જેની આપ સૌ રાહ જોઈ રહ્યા હતા. તો પ્રિલિમિનરી એક્ઝામિનેશન એલિમિનેશન ટેસ્ટ છે, અને જે લોકોને ગુજરાતી લેંગ્વેજનું ટેસ્ટ આપવાનું છે, જે લોકોએ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં ગુજરાતી લેંગ્વેજ નહોતું, હાયર લેવલ બહુ સ્ટેજીસ, તો ફ્રેન્ડ્સ અહીંયા એવું કહેવું છે કે એવા લોકોને ગુજરાતી લેંગ્વેજનો ટેસ્ટ પણ આપવાનો છે. તો આ બંને પરીક્ષાઓ 7મી મે 2023 ના રોજ છે. ફ્રેન્ડ્સ, હવે 60 દિવસ એટલે કે 2 મહિના પૂરા નથી. ફ્રેન્ડ્સ, 7મી મે 2023 ના રોજ પ્રિલિમિનરી એક્ઝામિનેશન અને ગુજરાતી લેંગ્વેજ ટેસ્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પણ ડેટ. દેન રિટર્ન એક્ઝામિનેશનની વાત કરું, મેઇન્સ એક્ઝામ જે છે એ 2 જુલાઈ 2023 ના રોજ છે, 2/7/2023. તો ફ્રેન્ડ્સ, ત્યાં પણ પૂરેપૂરા 2 મહિનાનો સમય નથી. બહુ જ ઇમ્પોર્ટન્ટ કે 2 જુલાઈના રોજ ખાસ કરીને મેઇન્સ એક્ઝામ છે. દેન વાઇવા વોક ટેસ્ટ ઓરલ ઇન્ટરવ્યુ જે છે એ ઓક્ટોબર નવેમ્બર 2023માં લેવામાં આવશે. તો ફ્રેન્ડ્સ, આ ટેન્ટેટિવ શેડ્યુલ આપી દીધું છે પરીક્ષાનું. આજથી ગણીએ તો આજથી હવે 60 ડેઝ પૂરા નથી આપ સૌની પાસે તૈયારી કરવા માટે. તો ફ્રેન્ડ્સ, આજથી જ તૈયારી સ્ટાર્ટ કરી દેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ, ગુજરાત સિવિલ જજની વાત કરું તો અહીંયા આ ટેન્ટેટિવ શેડ્યુલ આપી દીધું છે આપણને. અને હવે પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે પૂરા 30 ડેઝ, પૂરા 60 ડેઝ આપ સૌની પાસે નથી. ઓછા દિવસ છે, 57 દિવસ છે આપ સૌની પાસે આજથી ગણવા માંડો તો. તો ફ્રેન્ડ્સ, આ ડેટ્સની વાત થઈ. વેકેન્સીના પે સ્કેલની વાત કરું તો પે સ્કેલ માટે મલિક મજર સુલતાનના કેસ પ્રમાણે અહીંયા 193 વેકેન્સીઝ છે, રેગ્યુલર પોસ્ટ છે. ફ્રેન્ડ્સ, 193 જગ્યા. બહુ જ ઇમ્પોર્ટન્ટ કે આ જે ફેરફાર થયો છે જગ્યામાં, જ્યારે નોટિફિકેશન, ડિટેલ નોટિફિકેશન નહોતું આવ્યું ત્યારે 141 એપ્રોક્સિમેટ જગ્યા બતાવવામાં આવી હતી. ડિટેલ નોટિફિકેશનમાં 193 જગ્યા બતાવેલી છે, એટલે ઘણી જગ્યાઓ છે. ઘણો મોટો ચાન્સ છે આપ સૌ માટે. પે સ્કેલની વાત છે. હવે કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે તો ફ્રેન્ડ, જનરલ કેટેગરી માટે 98 જગ્યાઓ છે, શેડ્યુલ કાસ્ટ માટે 14, શેડ્યુલ ટ્રાઇબ માટે 29, SCBC માટે 52, અને ટોટલ એમ કરીને 193 ડિફરન્ટલી એબલ પર્સન માટે 8 જગ્યાઓ છે અહીંયાથી. સો આ રીતે એની કેટેગરી વાઇઝ આપણે જોઈ લીધું. જગ્યાઓ કેટલી છે, જગ્યાઓની પણ મેં વાત કરી લીધી. અહીંયા રિઝર્વ કેટેગરી માટે અહીંયા હાઈકોર્ટ દ્વારા ફૂલ કોર્ટ મીટિંગ બનાવવામાં છે, એના માટેની વાત છે. વેકેન્સીઝ જે છે એમાં ફેરફાર થઈ શકશે. ક્વોલિફિકેશન શું જોઈએ છે? A prospective candidate must possess a degree in law from a university. એક તો law કરેલું હોવું જોઈએ. Will have to pass the vernacular ગુજરાતી લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ. જે લોકોને ગુજરાતી લેંગ્વેજ નથી, સેકન્ડરીમાં, હાયર સેકન્ડરીમાં બંનેમાં હાઈ લેવલ HL, તો ફ્રેન્ડ્સ એમને ગુજરાતી લેંગ્વેજ ટેસ્ટ જે છે આપવો પડશે. અગત્યની વાત, એ ઇમ્પોર્ટન્ટ. હાઈકોર્ટે ડિસાઇડ કર્યું છે ફૂલ કોર્ટ મીટિંગમાં, the candidates who have passed single subject of Gujarati from various open school board are not exempted from appearing in the test of Gujarati language as mentioned in rule. તો ફ્રેન્ડ્સ, જે લોકોએ ગુજરાતીની અલગથી પરીક્ષા આપી છે, આ વખતે આ અગત્યનું છે, યાદ રાખજો. જે લોકોએ ગુજરાતીની અલગથી એક્ઝામ આપેલી છે, સિંગલ, માત્ર ને માત્ર, ઘણીવાર ફોર્મ ભરીને એક્ઝામ આપવામાં આવતી હોય છે, તો ફ્રેન્ડ્સ એ લોકોને એક્ઝેમ્પશન મળવાનું નથી. એ લોકોને ગુજરાતી
પરીક્ષા આપવી પડશે એવું ડાયરેક્ટલી નોટ આપણને આપી દીધી છે. અહીંયાથી એવું સીધું કહી દીધું છે કે એ લોકોને એક્ઝેમ્પશન નથી, એ લોકોએ અપિયર થવું પડશે ગુજરાતી લેંગ્વેજના ટેસ્ટ માટે. ફ્રેન્ડ્સ, આ ઇમ્પોર્ટન્ટ જોક ભાઈ. ધેન practicing must be practicing as an advocate civil criminal jurisdiction on the last date fixed for the online application. practice કરતા હોવા જોઈએ, ડિગ્રી ઓન લો હોય અને ખાસે ખાસે AIBE ની એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ, એ પણ વાત છે. In the instant recruitment process, આ પ્રોસેસ માટે High Court of Gujarat has decided to allow all such candidates to register their online application who have appeared in AIBE 17 and waiting for result certificate. Friends, જે લોકોએ AIBE 17 ની એક્ઝામ આપી છે પણ હજુ સુધી રિઝલ્ટ નથી આવ્યું, એ લોકો આ એક્ઝામિનેશનનું ફોર્મ ભરી શકશે. બહુ ક્લિયરલી વાત કરું છું ફ્રેન્ડ્સ, જે લોકોએ AIBE 17 ની એક્ઝામ આપી છે, રિઝલ્ટ હજી સુધી નથી આવ્યું, એ લોકો અહીંયા એક્ઝામ ફોર્મ ભરી શકશે. સબ્જેક્ટ ટુ ગિવિંગ અંડરટેકિંગ, એમને શું આપવાનું રહેશે? અંડરટેકિંગ આપવાનું રહેશે કે વાઇવા વોક ટેસ્ટ પહેલા જ્યારે વેરિફિકેશન થવાનું છે ત્યારે એવું કોઈ પણ AIBE ની જે પણ કઈ વાત હોય, નોટ ક્લિયર ધી AIBE, અહીંયા એવું કહેવું છે કે એ સમયે તમે AIBE પાસ કરેલી હોવી જોઈએ. અહીંયા વાઇવા વોક ટેસ્ટ થશે ત્યારની વાત છે, એ સમયે તમારે રજૂ કરવું પડે. તો અહીંયા અંડરટેકિંગ થી આપ એક્ઝામમાં અપિયર થઈ શકશો, એની વાત AIBE 17 ની વાત અગત્યની. મસ્ટ બી વર્કિંગ ઇન ધી કોર્ટ ઓફ ધી અલાઇડ ડિપાર્ટમેન્ટ, જે લોકો કોર્ટ સ્ટાફ છે એ લોકો પણ ફોર્મ ભરી શકશે. એમને LLB ડિગ્રી કરેલી હોવી જોઈએ, 3 વર્ષ કે 5 વર્ષની, એની પણ વાત છે. મસ્ટ પોઝેસ સર્ટિફિકેટ ઓફ બેઝિક કમ્પ્યુટર નોલેજનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ગવર્મેન્ટનું રિઝોલ્યુશન છે એ પ્રમાણે CCC કે જે પણ કંઈ બેઝિક કમ્પ્યુટર નોલેજ છે એ પ્રમાણે હોવું જોઈએ, એની વાત અહીંયા કરવામાં આવી છે. એજ લિમિટની વાત કરું તો જનરલ કેટેગરી માટે અહીંયા કહી દીધું છે 35 યર્સ એજ લિમિટ રહેશે. ઇન કેસ ઓફ કેન્ડિડેટ બિલોંગ ટુ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, SCBC, આ દરેક માટે બીજા ડિફરન્ટ એબલ જે પર્સન છે એમના માટે 40%થી ઓછી નહીં હોય તેવી ડિસેબિલિટી છે, તેવા લોકોને 38 વર્ષની પર એજ લિમિટ આપેલી છે. જનરલ માટે 35, બીજા બધા રિઝર્વ કેટેગરી માટે 38. The employees working in the court allied department જે છે એમને મિનિમમ 5 વર્ષનું ઇક્વલ નંબર ઓફ યર્સ ઓફ સર્વિસ જે છે એમને કરી હશે, લેસ બેમાંથી જે પણ કંઈ ઓછું હશે એ એમને અપર એજ લિમિટ મળશે. However, in case the upper age limit of such candidate under any category shall not exceed 40 years. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિની ઉંમર 40 વર્ષથી કોઈ પણ સંજોગોમાં વધેલી હોવી જોઈએ નહીં ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે. In view of the general administrative department so and so, it has been decided by the High Court to grant age relaxation of 1 year in upper age limit in the instant recruitment process. અહીંયાથી 1 વર્ષ વધારાની એજ લિમિટ આપી દીધી છે. યાદ રાખજો, 1 વર્ષ વધારે હશે આપનું તો આપ એક્ઝામમાં એપિયર થઈ શકશો એવું નક્કી કરવામાં આવ્યું છે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા. કોઈ પણ કેટેગરીમાં અહીંયા એવું કીધું કે જે પણ કંઈ અહીંયા આપેલા છે વર્ષમાં 1 વર્ષ પ્લસ ગણવાનું, એમાં સુધી આપ એક્ઝામમાં અપિયર થઈ શકશો એવું કહી દીધું. રિલેક્સેશન આપ્યું છે 1 વર્ષ સુધી. જનરલ કેટેગરી માટે 1000 રૂપિયા જેમ અગાઉની જેમ જ ફીસ છે. અધર માટે 500 રૂપીસ બેંક ડ્રાફ્ટ એપ્લિકેશન ફી ભરી શકાશે. એ જ રીતે હેલ્પ આપેલી છે, જે તે સમયે આપ હેલ્પનો ઉપયોગ કરી શકો. એ રિસિપ્ટ તમારી સાથે રાખવાની રહેશે, એની વાત કરવામાં આવી. અગત્યની વાત, કેશ ચલણથી ઓફલાઈન પણ તમે SBIમાં જઈને પૈસા ભરી શકો, ફીસ ભરી શકો, એની વાત છે. આ બધું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, આપ સૌ જાણો છો, અગાઉ પરીક્ષામાં અપિયર થઈ ચૂકેલા છો. હવે સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરું તો પ્રિલિમિનરી એક્ઝામિનેશન એલિમિનેશન ટેસ્ટ રહેશે, જે 7/5/2023 ના રોજ છે. કેન્ડિડેટ જે છે પોતાના કોલ લેટર જે છે 29/4/2023 થી ડાઉનલોડ કરી શકશે. યાદ રાખવાનું, પ્રિલિમિનરી એક્ઝામિનેશન જે છે 100 માર્ક્સનું હશે ને એમાં 2 કલાકનો સમય મળશે. MCQs હશે 1 માર્ક અને નેગેટિવ માર્ક 0.33, જેમ હજુ સુધી આવ્યા છે એ જ પ્રમાણે MCQ 0.33, નેગેટિવ 1 માર્ક 1નો, 2 કલાક 100 માર્કની ટેસ્ટ. અહીંયા પાર્ટ A માં અગાઉ પેપર 1 હશે, એમાં પેપર 1માં પાર્ટ 1 હશે, પાર્ટ A આપેલો હશે, એમાં પર્ટિક્યુલરલી આપણને કહી દીધું છે કે આ સબ્જેક્ટ રહેશે, જે અગાઉ હતા એના એ જ 15 સબ્જેક્ટ મૂકેલા છે, કોઈ ફેરફાર નથી. 2021ની જે રિક્રુટમેન્ટ હતી, 22ની રિક્રુટમેન્ટ હતી, એ જ પ્રમાણે અહીંયા સબ્જેક્ટ મૂકેલા છે. બીમાં સિવિલ કાયદાઓ છે, એ જ પ્રમાણે અહીંયા પણ છે. એક્યુરેટલી 13 કાયદાઓ અહીંયા મૂકેલા છે, અગાઉ હતું એ જ પ્રમાણે. પાર્ટ C પણ સેમ જ છે. પાર્ટ C માં જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, ટેસ્ટ ઓફ રીઝનિંગ, ન્યુમેરિકલ, મેન્ટલ એબિલિટી, બેઝિક કમ્પ્યુટર એપ્લિકેશન. પાર્ટ C માં પણ સેમ વસ્તુ આપવામાં આવી છે. લેંગ્વેજ ઓફ ધી ક્વેશ્ચન પેપર જે છે પ્રિલિમિનરીનું ઇંગ્લિશમાં જ આવશે, જે ગઈ વખતે હતું સેમનું સેમ જ છે. પ્રિલિમિનરી એક્ઝામિનેશન પેપર જે છે ઓબ્જેક્ટિવ ટાઈપનું રહેશે અને OMR શીટમાં એનું કમ્પ્યુટર દ્વારા ચેક કરવામાં આવશે, એ આપણને કહી દીધું. ત્યારબાદ ક્લોઝ 2 ની વાત કરીએ તો જ્યુડિશિયલ સર્વિસ એમેન્ડમેન્ટ એક્ટ જે આવ્યો છે એ પ્રમાણે જે લોકોએ સેકન્ડરી, હાયર સેકન્ડરી એક્ઝામિનેશન ગુજરાતી HL લેવલે
પાસ નથી કરી એમને 40% માર્ક્સ એમાં લાવવા પડશે. 40% માર્ક્સ નહીં લાવો, 50 માર્કનો ટેસ્ટ રહેશે. 40% માર્ક્સ એટલે કે 20 માર્ક લાવવા પડે પાસ થવા માટે, જે લોકોને ગુજરાતી નથી એમના માટે. As decided by the High Court, its full court meeting candidates have passed single subject of ગુજરાતી. તો અહીંયા એવું કહેવું છે કે એ લોકોને એક્ઝામ્શન નહીં મળે. યાદ રાખજો, અગત્યનો કોન્સેપ્ટ આ પણ છે. 50 માર્ક ડ્યુરેશન ટેસ્ટ ઓફ ગુજરાતી લેંગ્વેજનું રહેશે અને એમાં શું પૂછાશે તો ગુજરાતી નિબંધ, ફકરા પરથી પ્રશ્નોના સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી, પત્રલેખન, ભાષાંતર, જે ગઈ વખતે હતું એનું એ જ છે. ગુજરાતી સબ્જેક્ટ માટે આટલું પૂછાશે. અગત્યનું કોન્સેપ્ટ. મેઇન રિટર્ન એક્ઝામિનેશન 50% માર્ક્સ લાવવા પડશે. પ્રિલિમિનરીમાં પાસ થવા માટે 50% કે તેથી વધુ માર્ક્સ લાવવા પડશે. અને ગુજરાતીમાં 40% મેં કહી દીધું છે આપ સૌને, 40% ગુજરાતીમાં માર્ક્સ લાવવા પડે તો આગળ જઈ શકાશે. કેન્ડિડેટના માર્ક પ્રિલિમિનરી એક્ઝામિનેશનના ટેસ્ટ ઓફ ગુજરાતીના માર્ક ફાઇનલ મેરિટ વખતે ગણાવવાના નથી, એટલે પ્રિલિમિનરીનું ક્યાંય કન્સિડરેશન થવાનું નથી. મેન્સની વાત હોય તો મેન્સ માટે 2-7 તારીખ 23/6 થી આપ ડાઉનલોડ કરી શકશો કોલ લેટર. સિવિલ ક્રિમિનલ 2 પેપર સામાન્ય છે, અહીંયાથી સેમ સબ્જેક્ટ છે 15 અને 13 જે અગાઉ હતા એ જ પ્રમાણે. લેંગ્વેજ જે છે પેપર 1 પેપર 2 ની ઇંગ્લિશમાં રહેશે, પણ આન્સર આપ જે છે ઇંગ્લિશ અથવા ગુજરાતી બંનેમાં આપી શકો છો. કેન્ડિડેટે મિનિમમ 45% માર્ક સિક્યોર કરવાના છે, એમાંથી 45% માર્ક શેડ્યુલ કાસ્ટ માટે, અને જે લોકો જનરલ કેટેગરીના હોય છે એમના માટે 50% માર્ક જે છે કરવા પડશે, અહીંયાથી સિક્યોર કરવા પડે પાસ થવા માટે. ઓરલ ઇન્ટરવ્યુ ઓક્ટોબર-નવેમ્બર 2023માં હશે અને એ 50 માર્કનું હશે. અહીંયાથી યાદ રાખવાનું એ લોકોને જે ટેસ્ટ માટે જે પણ કંઈ છે વાયવા વખતે આપણે જોવાના, બહુ ડિટેલમાં એને સમજાવીશ. ત્યારબાદ બીજું કંઈ અત્યારે જોવાની જરૂર નથી. હાલ પૂરતું અત્યારે જે જોવાની વાત કરી છે મેં, અગત્યની વાતો છે, કોન્સેપ્ટ અહીંયાથી આટલો ક્લિયર રાખવાનો છે આપ સૌએ હાલ માટે. સો આ બેઝિક નોલેજની વાત કરી કે કઈ તારીખે પરીક્ષા છે, શું છે, ક્યારે કયા રૂલ્સ નવા ચેન્જ થયા છે, શું રિલેક્સેશન આપી છે એજમાં, આ બધું જ અગત્યનું. જો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. કોઈ પણ પ્રશ્ન હોય મને કોમેન્ટમાં પૂછી શકો છો, હું હંમેશા આપનો આન્સર કોમેન્ટમાં આપતો જાઉં છું. તો ફ્રેન્ડ્સ, જે લોકોએ તૈયારી સ્ટાર્ટ નથી કરી, અમારી સાથે તૈયારી સ્ટાર્ટ કરી શકે છે. કઈ રીતે? તો ફ્રેન્ડ્સ, બેઝિકલી મેં આપ સૌને કહી દીધું છે, તૈયારી સ્ટાર્ટ કરવા માટે મારી ચેનલ પર જવાનું છે અને એમાં જોઈન બટન પર ક્લિક કરીને પ્લેટિનમ ક્લાસરૂમ મેમ્બરશિપ લઈ લેવાની છે અને ત્યાંથી આપ માત્ર ને માત્ર 1999 રૂપિયામાં આ મેમ્બરશિપનો લાભ ઉઠાવીને ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે તૈયારી કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં કે જ્યાં હું હજુ ડિટેલમાં માહિતી આપીશ આપ સૌને. તો આઈ હોપ સો આજનો વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. લાઈક જરૂરથી કરજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ નવા હો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સો મચ. મળીએ આવા જ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ અ લોટ.